જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ જિલ્લાના 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે નવી અદ્યતન એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે ₹44.70 લાખના ખર્ચે ખરીદવામાં આવેલી 3 નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી। આ એમ્બ્યુલન્સ ડાંગ જિલ્લાના ગલકુંડ, જાવડા અને સિંગાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાર્યરત રહેશે। આદિવાસી જિલ્લો છે એના માટે હર હંમેશ ચિંતા કરતા આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સાથે સાથે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આપણા ડાંગ જિલ્લામાં સારી આરોગ્યની સેવા મળી રહે એના માટે ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ 44 લાખ રૂપિયાના ખર્ચે 3 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, જેના થકી આપણા ડાંગમાં સારું આરોગ્ય મળી રહે અને કોઈ પણ આ રીતની અર્જન્ટ અને ઇમરજન્સી સર્વિસની જરૂર પડે તો આ એમ્બ્યુલન્સનો ઉપયોગ થવામાં આવે એના માટે આજે 3 આપણી એમ્બ્યુલન્સ ગુજરાત સરકારના દ્વારા આપણા ડાંગ જિલ્લાને ફાળવવામાં આવી છે અને ખાસ કરીને અમારા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામિત સાથે સાથે જ આપણા ડાંગના લોકલાડી ધારાસભ્ય વિજયભાઈની અધ્યક્ષતામાં અને બધા જ અમારા ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના